તો મિત્રો બરોડાનું રિયલ એસ્ટેટ માર્કેટ શું સ્લો ડાઉનમાં ચાલી રહ્યું છે? તમને શું લાગે છે બાયર્સ આટલું હેઝિટેટ કેમ કરે છે ઘર લેવા માટે? 30 લાખની કાર લેવા માટે વિચારતો નથી, પણ ઘર પ્રોપર્ટી લેવા માટે બહુ બધો વિચાર કરશે કે લઉં કે ના લઉં. પેલામાં ખબર છે કે શોરૂમની બહાર નીકળશે ને કિંમત અડધી થઈ જવાની છે, અને પેલામાં એવું છે કે દસ્તાવેજ થયા પછી કિંમત વધવાની છે. પણ આ માઇન્ડસેટ લોકોનું હજુ ક્લિયર નથી થતું. એ મારા હિસાબથી તમારો મેઇન બાયર એ એન્ડ યુઝર છે, ઇન્વેસ્ટર કરતાં. ને અત્યારે તો કોઈ તકલીફ નથી જ પડી રહી, માલ વેચાય છે સારી રીતે. સ્લો ડાઉન ના કહી શકાય. તો મિત્રો બરોડાનું રિયલ એસ્ટેટ માર્કેટ શું સ્લો ડાઉનમાં ચાલી રહ્યું છે? આજે એ પ્રશ્નનો જવાબ જાણીશું આ વિડીયોમાં. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે, ગુજરાતમાં 7.5 લાખ અનસોલ્ડ ફ્લેટ્સનો રેકોર્ડ છે. તમને શું લાગે છે બાયર્સ આટલું હેઝિટેટ કેમ કરે છે ઘર લેવા માટે? એટલે આમાં છે ને ઘણા બધા ફેક્ટર કામ કરી રહ્યા છે અત્યારે. એટલે પહેલાંનું એક ટાઈમનું જે રિયલ એસ્ટેટનું માર્કેટ અને અત્યારના માર્કેટમાં ડિફરન્સ એવો છે કે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી હતી. અત્યારે લોકોની પાસે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વધી ગઈ છે. જેમ કે લોકો રિયલ એસ્ટેટના ઓપ્શનમાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરે છે, સિલ્વરમાં કરે છે, સ્ટોક માર્કેટમાં કરે છે, મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે. જેને કારણે થોડુંક એવું થઈ રહ્યું છે કે રિયલ એસ્ટેટમાં લોકોનું ઇન્વેસ્ટમેન્ટ થોડુંક ઓછું થઈ રહ્યું છે. પણ એ મને એવું લાગે છે કે આ એક ટાઈમ પીરિયડ છે જેના પૂરતું આ થશે. ઓકે, પાછળથી રિયલ એસ્ટેટ થોડુંક અપાઈ જશે, પાછું અપાવશે. કારણ કે એમાં એવું છે કે રિયલ એસ્ટેટ એક એવું માર્કેટ છે જે ક્યારે પણ છે ને સ્લો ડાઉન થયું છે, ડાઉન નથી થયું. રાઈટ, ડાઉન તમે લીધા પછી એવું નથી થયું. ભાગ્યે કોઈક એવી જગ્યા હશે કે જેમાં કોઈ એવું પ્લેસ હશે જેમાં એવું થઈ શક્યું હોય, બાકી નોર્મલી એવું નથી થયું. આજે સ્ટોક માર્કેટમાં કેવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં, ગોલ્ડમાં એવું છે કે એકવાર ભાવ વધ્યા પછી ઘટવાની શક્યતાઓ પૂરેપૂરી છે બધી જ જગ્યાએ, જે બધા જાણે જ છે. ઇવન લોકો ફિક્સ ડિપોઝિટ કરે છે એમાં પણ એવું છે કે તમારી પાસે સિક્યુરિટી એવી નથી. ગવર્મેન્ટ સિક્યુરિટી આપે છે, એના બી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. રાઈટ, રિયલ એસ્ટેટ એવું છે કે જે તમને હંમેશા સિક્યોર રાખે છે. હા, સ્લો ડાઉન થઈ શકે છે, અગેન હું કહું છું, પણ છે ને અનસિક્યોર જેવું એમાં કશું નથી. તો મતલબ જે પ્રમાણે તમે ક્વેશ્ચનનો આન્સર આપ્યો, તો મારો સેકન્ડ ક્વેશ્ચન એ રહેશે કે બરોડા ઓલ ઓવર ગુજરાતમાં 7.5 લાખ અનસોલ્ડ પ્રોપર્ટી અનસોલ્ડ હોય, ફ્લેટ્સ એટલા બધા બાકી હોય વેચવાના, તો 2024-25ની વાત કરીએ તો બરોડાનું માર્કેટ, બરોડાના માર્કેટના અંદર શું નવા પ્રોજેક્ટ લોન્ચ થવાના સ્લો થયા છે? એ વિશે તમે જણાવો. એમાં છે ને ઘણા બધા, એમાં પણ સેમ એવું છે કે ઘણા બધા પરિબળ કામ કરે છે. એમાં મારું એવું માનવું છે પર્ટિક્યુલર કે આજે કેવું છે કે એક એરિયામાં, એટલે એક સિટીમાં એક એરિયા ચાલી રહ્યો છે. રાઈટ, હવે એ એરિયામાં તમારા બાયર કરતાં, એટલે ડિમાન્ડ છે એના કરતાં સપ્લાય વધારે થઈ ગઈ છે. આ તમે બરોડાની વાત કરો, અમદાવાદની વાત કરો, સુરતની વાત કરો, બધી જગ્યાએ સીન થઈ રહ્યું છે. હવે સપ્લાય વધારે થઈ ગયો છે અને ડિમાન્ડ ઓછી છે અત્યારે. રાઈટ, તો એવો તમારો માલ પડી રહેવાનો છે. સિમ્પલ વસ્તુ છે. સાચી વાત છે. એટલે અત્યારે જે તમારો ઇમર્જિંગ એરિયા ગણાય ને, એ એરિયામાં ઘણી જગ્યાએ એવું થાય છે કે બધા તૂટી પડે છે. ડેવલપર હોય કે કોઈ પણ હોય. એટલે પછી ઇન્વેસ્ટર એવું છે કે કેટલો માલ લેશે. આજે ઇન્વેસ્ટર છે કે એન્ડ યુઝર છે, મારા હિસાબથી તમારો મેઇન બાયર એ એન્ડ યુઝર છે, ઇન્વેસ્ટર કરતાં. એટલે ડેવલપરોએ બી પ્રોજેક્ટ એવી જગ્યાએ જ કરવા જોઈએ જ્યાં એન્ડ યુઝરની રિક્વાયરમેન્ટ હોય. એને થોડી સમજી વિચારીને ફિલ્ટર કરીને પ્રોજેક્ટો મૂકવા જોઈએ. નહીં કે ઇન્વેસ્ટરના જોર પર કે ભાઈ ઇન્વેસ્ટર લઈ લેશે માલ, કે એવું બધું ઘણી જગ્યાએ થયું છે. એને લીધે માલ વધારે પડી રહ્યો છે, બીજું કંઈ નથી. મતલબ બરોડાના અંદર ઇન્વેસ્ટર જે આવતા હોય છે, ઇન્વેસ્ટરનો રોલ કેટલો હોય છે બરોડાના અંદર? કમ્પેરેટિવલી બરોડાના માર્કેટમાં આમાં કેવું છે કે માસ અને ક્લાસ, બે વસ્તુને હું ડિવાઈડ કરું ને, તો બરોડામાં માસ વધારે છે ક્લાસ કરતાં. સમજી. એટલે જે જરૂરિયાતવાળો માણસ છે ને એને માલ લેવાની વધારે જરૂરત છે. તો બરોડામાં છે ને ઇન્વેસ્ટર એટલું બધું કામ નથી કરતું જેટલું એન્ડ યુઝર કામ કરે છે. એટલે એવો જેને જરૂરિયાત છે, જે લે છે, એ લોકો વધારે છે. એટલે નો ડાઉટ એના લીધે શું થાય છે કે થોડું સ્લો ડાઉન છે, કે નવો વર્ગ આવતો જશે, એમ માલ ખપતો જશે સામે. પણ મેઇન વસ્તુ એ છે કે મેઇન પરિબળ કામ કરે છે કે એન્ડ યુઝર. તો અત્યારે બરોડાનું જે માર્કેટ છે, આપણે આ જ પ્રશ્નના અંદર વાત કરી રહ્યા છે. હજી ત્રીજો પ્રશ્ન પછી હું પૂછું. મારે એ જાણવું છે કે અત્યારે બરોડાનું માર્કેટ જે છે એ પ્રીમિયમ સેગમેન્ટમાં વધારે ચાલી રહ્યું છે કે મિડ સેગમેન્ટમાં વધારે ચાલી રહ્યું છે?
પ્રીમિયમ એટલે પ્રીમિયમ મતલબ કે 1 કરોડ ઉપરના ફ્લેટ્સ બંગલોઝ હોય અને મીડિયમ સેગમેન્ટ લાઈક 2 BHK કે બરોડાની જે ઓડિયન્સ છે એ સૌથી વધારે કયા સેગમેન્ટ તરફ જઈ રહી છે હાલની તારીખમાં? મિડ અને હું પ્રીમિયમ અને મિડ નથી કહેતો, પણ મિડ અને અપર મિડ, એટલે મિડથી થોડુંક ઉપરનું, એટલે એફોર્ડેબલ એટલે અમારી ભાષામાં કહીએ ને તો બરોડાની દ્રષ્ટિએ, બરોડાના માર્કેટ પ્રમાણે કહું તો જે 25થી 35 સુધીનો લેક્સ પ્રાઇઝિંગ જે રેન્જ છે ને એ એફોર્ડેબલ રેન્જ છે. 35 પ્લસ જાઓ ને એટલે તમે એવું સમજો કે અબોવ 40-50થી લઈ અને તમે 60-70 સુધીની તમારી મિડ રેન્જ થાય. અને બરોડાના માર્કેટ પ્રમાણે અબોવ 70-80 પ્લસ જાઓ તમે અને પછી 1.5, 2.5 CRની આસપાસનો જે માલ ગણો એ બધો પ્રીમિયમ થઈ ગયો. તો એમાં જે ખફવાવાળો માલ છે, જે વેચાય છે એવો માલ છે, જે તમારો મિડ સેગમેન્ટ સૌથી વધારે વેચાય છે એવું છે. ઓકે, મિડ સેગમેન્ટ અત્યારે બીકોઝ ઓફ એન્ડ યુઝર. તો સર, જે પ્રમાણે મીડિયમ સેગમેન્ટ અને પ્રીમિયમ સેગમેન્ટની આપણે વાત કરી લીધી, ચાલો ને, જે પ્રમાણે આપણે મીડિયમ સેગમેન્ટ અને પ્રીમિયમ સેગમેન્ટની વાત કરી, હવે મારો પ્રશ્ન એ થાય છે, જેન્યુઅલી અત્યારે તમે મને કહેજો કે અત્યારનું સિનિયર જ્યારે તમે પ્રોજેક્ટ પર બેસતા હો છો, તો અમદાવાદના અંદર અત્યારે અમે જે પ્રોજેક્ટ જોતા હોઈએ છીએ, પ્રોપર્ટી પાંડા જે પ્રોજેક્ટ જોતી હોય છે, અમે જોતા હોઈએ છીએ, તો એના અંદર કેવું થતું હોય છે, અત્યારે પ્રોજેક્ટની વિઝિટ કરવાવાળા લોકો બહુ ઓછા હોય છે. પ્લસ જે લોકો વિઝિટ કરીને જાય છે અને એ લોકો આપણને બહુ રાહ જોવડાવતા હોય છે, તો જેને પરચેસ કરવાનો હોય પણ અત્યારે નહીં, 2 મહિના પછી, 3 મહિના પછી, એવું બી અત્યારે એવું લોકો કરતા હોય. એટલે મારો ત્રીજો પ્રશ્ન આવ્યો છે કે લોકો વિઝિટ ઓછી કરે છે, પ્લસ જે વિઝિટ કરે છે એ લોકો કન્વર્ઝેશનમાં આવતા નથી. બરાબર. તો મારે એનો જવાબ જોઈએ છે કે બરોડામાં અત્યારે શું હાલત છે એ વસ્તુ વિશે. એટલે એમાં તને કહું ને તો કેવી રીતે છે કે આપણે છેલ્લેથી ઉપર આવીએ. ઓકે. કે કન્વર્ઝેશનની જે છેલ્લી વાત કરીએ ને, વિઝિટ અને કન્વર્ઝેશન, તો અમારા લોકોનો પર્ટિક્યુલર એવું કેલ્ક્યુલેશન હોય છે કે અમે 10%નું કન્વર્ટ રેશિયો ગણીએ. ઓકે. એટલે 100 વિઝિટે મિનિમમ 10 જણ છે જે કન્વર્ટ થાય. રાઈટ. એટલે એમાં કેવું છે, સેલ્સ ટીમનો પણ એટલો હાથ હોવો જોઈએ, પ્લસ કસ્ટમરની જે લેવાની એની ચોઈસ હોવી જોઈએ. બીજી વસ્તુ એ કે જે તે પૂછ્યું એ પ્રમાણે કે કેમ વિઝિટનો રેશિયો ઓછો થઈ ગયો છે, રાઈટ? લોકોનો ઇન્ટરેસ્ટ થોડોક ઓછો રહી ગયો છે. જે પરચેઝ જે થવું જોઈએ જે અમુક ટાઈમમાં, અમુક વિઝિટમાં, એ કેમ ઓછું થઈ ગયું છે. એમાં એવું છે ને કે પહેલો એક ટાઈમ એવો હતો કે જેમાં છે ને ઓપ્શન ઓછા હતા. આજે હું એક્ઝામ્પલ કે અમારો વાસણા બહેલીમાં પ્રોજેક્ટ છે, તો વાસણા બહેલીમાં પ્રોજેક્ટ છે કે અનખોલમાં પ્રોજેક્ટ છે, ત્યાં કેવું હતું કે વાસણા બહેલીમાં નંબર ઓફ પ્રોજેક્ટ ઓછા હતા, જેને લીધે શું થાય કે લોકો પાસે સિલેક્શન ઓછું મળતું હતું. અત્યારે એવું છે કે નવી ટીપી જેટલી પડતી જાય છે, હવે મારું બજેટ સમજ કે 50 લાખ રૂપીસ છે, તો 50 લાખમાં મારી પાસે વાસણા બહેલી રોડ પણ છે, મારી પાસે કલાલી જેવો એરિયા પણ છે, મારી પાસે માંજલપુરનો એરિયા પણ છે. એવી રીતે નંબર ઓફ એરિયાનું સિલેક્શન બહુ વધી ગયું છે. ઓકે. એટલે કેવું થાય છે કે કસ્ટમર પરચેસ કરતાં પહેલાં એવું છે કે ઘણું બધું વિચાર કરશે, કમ્પેરિઝન કરશે, પ્રાઇસ કમ્પેર કરશે, ક્વોલિટી કમ્પેર કરશે, પછી તમારી પાસે પરચેસ કરવા આવશે. એટલે ફિલ્ટરેશન પ્રોસેસ બહુ વધી ગયો છે પહેલાં કરતાં. ઓકે. તો એના કારણથી જ કદાચ એટલે મતલબ બરોડા એક સિટીમાં એઝ અ બાયરને સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. હા, એવું જ છે ને, કારણ કે દરેક એરિયામાં એ જઈ શકે છે, દરેક એરિયામાં એટલે ફિલ્ટર વસ્તુ કરી શકે છે. યસ. એના જોડે એવું નથી કે ઓપ્શન ઓછા છે. હા, અને બીજું શું છે કે બરોડાનો સરાઉન્ડ રેશિયો છે ને એ નાનો છે. એટલે ડેવલપ એરિયાનો જે હું સરાઉન્ડિંગ રેશિયો ગણું તો નાનો છે. કે હું સેન્ટર પોઈન્ટથી 12 થી 15 કિલોમીટર ગણું ને, તો 12 થી 15 કિલોમીટરમાં મને નંબર ઓફ એરિયા કવર થઈ જાય છે. આજે અમદાવાદ, સુરતની કે રાજકોટની કમ્પેરિઝન કરું ને તો એનો સરાઉન્ડિંગ એરિયા એટલો બધો મોટો છે. અમદાવાદનો તો ખૂબ જ મોટો છે. એટલે કોઈને કેવું છે કે સમજ કે મણિનગરથી કોઈને તમારો SG હાઈવેવાળા એરિયામાં સિલેક્શન કરવું બહુ અઘરું પડી જાય. પણ બરોડામાં એવું છે કે વાઘોડિયા રોડ પર રહેવાવાળો માણસ પણ વિચારી શકે કે મારે કલાલીમાં લેવું છે તો હું લઉં, મારે વાસણા બહેલીમાં લેવું છે તો હું લઉં, તો વિચારી શકાય કે 12 થી 15 કિલોમીટરનો જ એરિયા થાય છે. અને પ્લસ ટ્રાફિક ઓછો છે, તો ઇઝીલી મૂવ થઈ શકે છે એવું છે. મને અત્યારે તમે એ કહો કે તમારો
પ્રોજેક્ટ છે એ કયા એરિયામાં ચાલી રહ્યું અત્યારે તને જણાવું તો બરોડાના છે ને ઇમર્જિંગ એરિયામાં જે ગણાય છે મેઇન એ વાસણા ભાયલી એરિયા છે, બરાબર છે. એમાં ભાયલીમાં અમારા 2 પ્રોજેક્ટ અત્યારે રનિંગમાં છે. એમાં જી પ્લેટિનમ 2 કરીને છે જે ફ્લેટનો પ્રોજેક્ટ છે 3 BHKના, અને બીજો છે અમારો વિલાનો પ્રોજેક્ટ. એમાં ફક્ત 8 જ વિલા છે, બરાબર છે, અને એકદમ હાઈ એન્ડ પ્રોજેક્ટ છે અને વિથ ઓલ એમ્યુનિટીઝ એવું છે કે એકદમ. તો એક સવાલ એવું છે કે તમે મને જેન્યુઅનલી જણાવો કે જે પ્રમાણે ગ્લોબલ માર્કેટ ડાઉન છે, વોટ એવર જે પણ છે, તો તમે કીધું કે તમારું ભાયલી એરિયાના અંદર પ્રોજેક્ટ છે, તો તમારું ઓનેસ્ટ આન્સર આપો કે તમારા લાસ્ટ બંગલોમાં તમે કેટલા યુનિટ સેલ કર્યા, જો તમે કહેવા માગતા હોય, અને ફ્લેટમાં તમારું શું પરફોર્મન્સ છે? ફ્લેટમાં અને બંગલોઝમાં બંનેમાં અમારું પરફોર્મન્સ બહુ સરસ છે. એટલે અમને એવું કોઈ સ્લો ડાઉન કે કોઈ એવું મંદી જેવું કશું લાગતું નડ્યું નથી. પર્ટિક્યુલર પ્રોજેક્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. બંગલોઝમાં પણ સરસ કામકાજ ચાલે છે, સેલિંગ બી બહુ સારું છે, અને ફ્લેટમાં પણ સેલિંગ બહુ સરસ ચાલે છે. અને એવું છે બંગલોમાં તો હજુ અમે લોકો લોન્ચિંગ નથી કર્યા, એ પહેલાં અમારા સારા એવા યુનિટ સેલ થઈ ગયા છે. આમ એવું કહી શકો કે એપ્રોક્સ 50-60% સેલ થયું હોય? એવું કહી શકાય કે અત્યારે લોન્ચિંગ પહેલાં, લોન્ચ એટલે હજુ તો અમે બોર્ડ પણ નથી ચડાવ્યું, પણ 30% જેવું સેલ થઈ ગયું. સેલ થઈ ગયું, યસ. અને એ બી એન્ડ યુઝર છે, નો ઇન્વેસ્ટર. યસ. તો શું એ પ્રોજેક્ટ વિશે થોડી માહિતી આપી? એ પ્રોજેક્ટ છે ને અમારો કહું તને તો 2000 સ્ક્વેર ફીટનો પ્લોટ એરિયા છે, અને 3500 સ્ક્વેર ફીટની આસપાસનો બિલ્ડઅપ એરિયા છે. ઇન્ક્લુડ જકુઝી, ઇન્ક્લુડ શું ઇન્ક્લુડ? જકુઝી પણ અંદર જ આપીએ છીએ. હા, અંદર જ છે, એટલે હાઈ એન્ડ પ્રોજેક્ટ છે એકદમ. એટલે એ તમારે નહીં લાવવું પડે ને? એટલે પ્રોજેક્ટ બહુ સરસ છે. શોર્ટ ટર્મમાં અમે લોન્ચ કરીશું, એટલે પબ્લિકને ધ્યાનમાં બી આવશે. અત્યારે અમે લોકો હજુ લોન્ચિંગ નથી કરી રહ્યા. વિધિન અ વીક ઓર 2 વીક લોન્ચિંગ થઈ જશે. બરોડાનું માર્કેટ જે પ્રમાણે આપણે પહેલાં બી વાત થઈ અને અત્યારે બી આપણે ચર્ચા કરીએ છીએ, મેં બહુ બધા ન્યૂઝમાં અને લોકો બિલ્ડર જ્યારે બી વાત કરતા હોય છે, એટલે બરોડાનું માર્કેટ જોબ ઓરિએન્ટેડ છે. જોબ ક્લાસ જે લોકો છે, જોબ કરનારા લોકો છે, એ વધારે રહેતા હોય છે. હવે મને કન્ફ્યુઝન એ થતું હોય છે કે જ્યારે પણ જોબ વર્ગ છે, જે નોકરિયાત વર્ગ છે, એ લોકો જ્યારે બી ઘર લેતા હોય એટલે એમના જોડે ડાઉન પેમેન્ટ ઓછું હોય અને પછી લોન કરતા હોય. હવે જે પ્રમાણે મોંઘવારી વધે છે, જે પ્રમાણે ઘરમાં અત્યારે જ્યારે ઘર લેવા ઘર લઈ રહ્યા છે, રાઈટ, તો એમને EMIમાં શું પ્રોબ્લેમ આવતો હોય છે? બીજો પ્રશ્ન એ રહ્યો મારો કે 2025ના અંદર જો આ વર્ગ છે તો એને ઘર લેવામાં ફાયદો ખરો? અત્યારે લઈ શકે કે ન લઈ શકે? જેન્યુન આન્સર અત્યારે એવું છે ને, જેન્યુઇન આન્સર એવો છે કે અત્યારે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું એ ખૂબ સારું ડિસિઝન હોવું જોઈએ અને કરવું જ જોઈએ. અત્યારે નહીં, હું તો એવું કહું કે હંમેશા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. પછી બીજો ક્વેશ્ચન છે તમારો EMIને રિલેટેડ, રાઈટ. EMIને રિલેટેડ એવું છે કે તમારી આવક અને એની સામે તમારું ઇન્વેસ્ટમેન્ટનું કેલ્ક્યુલેશન તમારી પાસે પ્રોપર હોવું જોઈએ. અને એમાં કેવું છે કે આજે 50,000ની આવકવાળો માણસ છે કે 1 લાખની આવકવાળો, મંથલી આવકવાળો જે માણસ હોય, એટલે એ એન્ડ યુઝરને જ્યારે એની જરૂરિયાત પ્રમાણે એને ફ્લેટ લેવો, ડુપ્લેક્સ લેવો, ટેર્નામેન્ટ લેવું, વોટ એવર જે બી એનું ડિસિઝન હોય, પણ એને એના પ્રમાણે એનું બજેટ એને સિલેક્ટ કરવું પડે પહેલાં, રાઈટ. એટલે એને એક પ્રોપર એવા ઇન્વેસ્ટરને કે એવા એન્ડ યુઝરને દરેક ડેવલપરે, હું તો એવું કહું, સમજાવવું જોઈએ કે ભાઈ તારું જે પ્રોજેક્શન છે, કે તારી આજે ઘણાને કેવું હોય છે કે મારી ઈચ્છા એવી થઈ જાય કે હું 1 કરોડનો બંગલો લઈ લઉં, રાઈટ, પણ મારી કેપેસિટી EMI ભરવાની કે મારી આવક છે એ 50-60 લાખ સુધીની જ છે, તો મારે પહેલેથી ડિસિઝન જ એવું લેવું જોઈએ કે મારે 50-60 લાખ સુધીવાળા પ્રોડક્ટમાં જ મારે ઇન્વેસ્ટ કરવું છે, કે મારે એન્ડ યુઝર બનવું છે, કે મારે જે જરૂરિયાત છે એ પ્રમાણે. તો એને EMIને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવવાની નથી, રાઈટ. અને અત્યારે બેન્કો એટલી સરળતાથી લોનો આપે છે, અને પ્લસ ગવર્મેન્ટનો પણ સપોર્ટ એટલો જ છે. આજે તમને 8-8.5% આસપાસ, 8-8.5 હું હાયર બોલું છું, ઘણી બેન્કોમાં તો અત્યારે 7.80, 7.75ની આસપાસ તમારો સિબિલ ઉપર ડિપેન્ડ કરે છે. એ રેશિયોમાં એ વ્યાજ દરમાં ઘર મળી જાય છે તમને, એટલે એનાથી મોટી વસ્તુ કંઈ ના હોઈ શકે. અત્યારે જોવા જેવી વસ્તુ છે કે
તમે ઘર લેવા જાઓ છો તો 8%ની આસપાસનો તમારો રેટ છે, અને તમે કાર લેવા જશો તો કદાચ કારનો રેટ 8.5-9%ની આસપાસ પહોંચી ગયો છે, વધારે છે, જે 1-1.5 વર્ષ પહેલાં ઊંધું હતું. અત્યારે હવે એના રેટ ડાઉન ગયા છે હોમ લોનના. તો અને એમાં એવું છે કે લોકોને મેં એવા બી જોયા છે કે જેને 25-30 લાખની કાર લેવા માટે વિચારતું નથી, પણ ઘર પ્રોપર્ટી લેવા માટે બહુ બધો વિચાર કરશે કે લઉં કે ના લઉં. પેલામાં ખબર છે કે શોરૂમની બહાર નીકળશે ને કિંમત અડધી થઈ જવાની છે, અને પેલામાં એવું છે કે દસ્તાવેજ થયા પછી કિંમત વધવાની છે. પણ આ માઇન્ડસેટ લોકોનું હજુ ક્લિયર નથી થતું. એ બહુ અઘરી વસ્તુ છે અત્યારે. તમે જે આ પોઈન્ટ ખોલ્યો છે ને લિટરલી, કે જે અમારી એજ ગ્રુપ છે કે લોકો ઇન્વેસ્ટમેન્ટની વાત આવે એટલે મને જ્યાં સુધી ખ્યાલ છે કે અમે જ્યારે પણ વિચારતા હોઈએ ને, એટલે એક સોશિયલ મીડિયા માટે અમે એવું વિચારીએ કે ચલો ભાઈ આ કાર લઈ લઈએ ફરવા હરવા માટે, રાઈટ, 12-13 લાખ રૂપિયાની ગાડી લઈ શકીએ અમે, એની 15-20 હજાર રૂપિયાની EMI અમને પોસાય છે, પણ જ્યારે ઘર લેવાનું વિચારે ત્યારે નથી. ત્યારે તમને એ જનરેશન વિશે તમે કંઈક કહો. બસ એવું જ છે. એટલે અત્યારે કેવું છે કે જે જેન્ઝી ચાલ્યું છે ને, તો અમે તો જેન્ઝી અમારી જોડે જેટલા ઘણા બધા છોકરાઓ છે અમારી જોડે જેન્ઝી વાળા, એ લોકોને અમે સમજાવીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું જોઈએ, કે તમારી જરૂરિયાતને કેવી રીતે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ, તમારી આવકનો ઉપયોગ, આવક વધારવાની કેવી રીતે, એ બધા અમે માર્ગદર્શન આપતા જઈએ છીએ. એટલે ઘણા બધી એવી વસ્તુઓ છે. આજે સમજ કે યાર માર્કેટમાં આજે બી 35,000નો ફોન વાપરું છું, પણ મેં અમારા એમ્પ્લોઈઝ એવા છે, મારે ત્યાં એમ્પ્લોઈઝ એવા છે કે જે લાખ રૂપિયાવાળા, જે તમારા એપલનો 17, 16 આ બધા જે આઈફોન, પેલો સેમસંગ 25 અલ્ટ્રા, આ બધામાં લાખ રૂપિયા ખર્ચી કાઢે છે. પણ સાહેબ તમારી જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, જ્યારે તમે કોઈ પ્રોડક્ટ લેવા જાઓ છો, ફ્લેટ લેવા જાઓ છો તમે, કે એક લેન્ડ લેવા જાઓ છો, કે એક બંગલો લેવા જાઓ છો, તો એનું જ્યારે બજેટ 25-30 લાખથી લઈને 50 લાખનું હશે ને, ત્યારે એ 25 વાર વિચાર કરે છે. પણ એ શોરૂમમાં જઈને જે વસ્તુ ડાઉનગ્રેડ થવાની છે એના માટે આજકાલ પબ્લિક વિચારતી નથી કે ભાઈ મારા પૈસા નાખ્યા ભાઈ આ તૂટવાના જ છે, એને ખબર જ છે. પણ જે વસ્તુ અપગ્રેડ થવાની, જેના પૈસા વધવાના છે, ઇન્કમ તમારી વધવાની છે, તમારી ઇન્વેસ્ટમેન્ટની પ્રાઇઝિંગ વધવાની છે, એમાં 25 વાર વિચાર કરવો પડે છે. એટલે એ થોડું લોકોએ સમજવું જોઈએ કે આ વસ્તુ સુધારવી જોઈએ, એવું છે. ઓકે, તો મારો લાસ્ટ જે પ્રશ્ન હતો, જે તમે ટાઇટલમાં જોયો કે બરોડાનું માર્કેટ, રિયલ એસ્ટેટ માર્કેટ શું સ્લો ડાઉન છે? એટલે એમાં અગેન હું એવું કહું કે કોઈ સ્લો ડાઉન નથી. સ્લો ડાઉન કેવી રીતે કહી શકાય? આપણે આગળ પહેલી વાર સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી એ પ્રમાણે કે જે જગ્યાનું એકદમ જ વર્ચસ્વ વધી ગયું છે, ત્યાં ડેવલપરો મંડી પડ્યા છે કે ભાઈ એક પછી એક પ્રોજેક્ટ, અને પછી ત્યાં કેવું છે કે ત્યાં માલ ખપતો નથી. આજે એની જગ્યાએ ઘણા બધા એવા બરોડાના એરિયા છે, નંબર ઓફ એરિયા છે. આજનો કલાલીનો એરિયા છે, કે અનખોલનો અમારો એરિયા છે, ભાયલીનો એરિયા છે, બરાબર છે. એમાં તમે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો, અને અમારો માલ ખપે જ છે, લિટરલી ખપે છે, કોઈ વાંધો નથી આવતો, માલ વેચાય જ છે. તમે પ્રોડક્ટ સારી મૂકો, પ્રાઇઝિંગ સારું મૂકો, લોકોને પોસાય એવું, અને વેરિએશન ઓફ પ્રોડક્ટ તમારી પાસે એવી હોવી જોઈએ કે જે દરેકના બજેટમાં આવી જાય. આજે અમારી પાસે એવું સમજો કે 30 lakhsથી લઈ અને 2.5 CR સુધીની પ્રોડક્ટ્સ છે, અને અમને ખબર છે કે કઈ જગ્યાએ કયા માણસની કઈ કેપેસિટી છે અને કેવી રીતનું ત્યાં લઈ શકે છે. અમે એવા જ પ્રોજેક્ટ મૂકીએ છીએ, અને અમને અત્યારે તો કોઈ તકલીફ નથી જ પડી રહી. માલ વેચાય છે સારું, સ્લો ડાઉન ના કહી શકાય. મતલબ સ્લો ડાઉન નથી અત્યારે, થોડુંક એ કહી શકાય, બાકી કંઈ વાંધો આવ્યો નથી. એરિયા વાઇઝ સ્લો ડાઉન છે, એરિયા વાઇઝ સ્લો ડાઉન છે. ટોટલ બરોડામાં સ્લો ડાઉન છે કે બરોડા નહીં, કોઈ પણ જગ્યાએ એ જે પ્રમાણે વાત કરી કે પ્રીમિયમ સેગમેન્ટમાં કદાચ થોડુંક લે છે, બાકી મીડિયમ સેગમેન્ટમાં જે ચાલી રહ્યું છે ચાલી રહ્યું છે. બાકી એઝ અ મારી દ્રષ્ટિએ તો જે બરોડાનું માર્કેટ પહેલાં હતું એના કરતાં ઘણું સારું રહ્યું, અને વિકસી બી રહ્યું છે, ઘણી સારું રહ્યું. ઘણા બધા એરિયા બી એટલા બધા વિકસી રહ્યા છે, પ્રોડક્ટ બી એક પછી એક સારા બનતા જ જાય છે. વ્યવસ્થિત માર્કેટ છે. ઓકે, તો મૌલિન સર, એક શોર્ટ કન્વર્ઝેશન આપણે કરી 7 પ્રશ્નોની. આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે. યસ, ખૂબ જ. આપણે ફરીથી મળ્યા, સેકન્ડ ટાઈમ આપણે ચર્ચા કરી, મજા આવી ગઈ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને બરોડાવાસીઓને કંઈક નવું જાણવા મળ્યું રિયલ એસ્ટેટ વિશે. તો મિત્રો, 7 પ્રશ્નો આપણે પૂરા થયા. હવે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ બીજા વિડીયોમાં.